લકી ડ્રોનો માસ્ટર માઇન્ડ અશોક માળી આખરે ઝડપાઈ ગયો છે, જે 5 માસથી ફરાર હતો. અશોક માળીને એલસીબીએ ઝડપી લીધો છે. અશોક માળીએ બનાસકાંઠાના લાખણીમાં લકી ડ્રોનું આયોજન કર્યું હતું અને ત્યારબાદથી જ તે ફરાર થઈ ગયો હતો. ફરિયાદ બાદ અશોક માળી ફરાર હતો અને આખરે એલસીબીની ટીમે ધાનેરા નજીકથી અશોક માળીને ઝડપી લીધો છે. તેણે લાખણીમાં લકી ડ્રો જે છે તેનું આયોજન કર્યું હતું, લોકોને છેતર્યા હતા. તેની સામે પોલીસ ફરિયાદ થઈને ત્યારથી અશોક માળી ફરાર થઈ ગયો હતો. તો વાવ-થરાદ જિલ્લાની પોલીસ અશોક માળીની ધરપકડ મામલે જાણે ઊંઘતી રહી હોય, કારણ કે 5 મહિના પહેલા ફરાર થયો હતો અને માસ્ટર માઇન્ડ આખરે પાંજરે પુરાઈ ચૂક્યો છે. 21 સપ્ટેમ્બરના રોજ આખો લકી ડ્રોનું જે ગેરકાયદેસર હતું તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિડીયો પણ સામે આવ્યા હતા. સ્ટેશનના પીઆઈ ફરિયાદી બન્યા હતા. દેવરામ અમારી સાથે જોડાઈ ગયા છે. દેવરામ, 5 માસ બાદ આખરે અશોક માળી ઝડપાયો છે. શું વિગતો સામે આવી? તેની સામે કઈ કાર્યવાહી કરવામાં આવી છે કાયદેસરની? જે પ્રીતિ આપણે જણાવ્યું કે જે 21 સપ્ટેમ્બરની અંદર જ્યારે જે લાખણી ખાતે જે ડ્રો યોજ્યો હતો તેને લઈને રાજશાળા પીઆઈ અશોક માળી સામે જે માસ્ટર માઇન્ડ અશોક માળી છે તેની સામે ગુનો દાખલ કરાવ્યો હતો અને તેને લઈ અત્યારે ગઈ 14 તારીખે એલસીબીએ પકડી અને રાજશાળા પોલીસ સ્ટેશન સોંપ્યો હતો. રાજશાળા પોલીસ હવે તપાસ કરી રહી છે, વધુ તપાસ કરી રહી છે. જ્યાં જસરા ગામનો જે હતો દેસાઈ, મોતી દેસાઈ કરીને તેને ટિકિટ આપી 600 રૂપિયા તેમની અંદર ટિકિટ લઈ અને જે કાર્યવાહી ચાલુ કરી હતી છેતરપિંડીની, તેને લઈ અત્યારે જે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તપાસની તેમાં વધુ વિગતો બહાર આવશે કે ખરેખર કોની જોડે કેટલી છેતરપિંડી કરી છે તેને લઈ અત્યારે જે બહાર પડ્યો છે તે વાવ-થરાદ જિલ્લાના જે આગથાળા પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે. જી આભાર દેવરામ તમામ વિગતો માટે.